બા વહેલા જતા આ પેલા આવી ને હા વધારે લાડકી બુદ્ધિ આમાં રોવા ના હોય હવે જો બા સુખી થઈ ગયા હીરાભાઈ એટલું આવ્યું શું હોય એક જ છે જે બહાર રમાડી ગયા છે મારે મળી આવી ઓલી રોવા મળી માર તો રોવે જ ને મારે નહીં મારા બા હતા જેવા બધાને યાદ આવે જો માથું દુખે તો આવું બધું આ મને આપે છે ડ્રાય ફિશ જો ગાઈસ કોઈને ખાવી હોય ને તો તમે બી મંગાવી શકો ડ્રાય ફિશ એ પડી કી લઈ લે માથું લાય એ કઈ નહીં માથું સડે હવે ખાતું ખાઈને જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા મોજમાં છો અને અહીંયા જો હું ધીરાવીને આમ મારતો હતો ને કારણ કે એ છે તોફાની દાદા હું કે દાદા મારી દીકરી નાની દીકરી છે હા હા એક જ છે હા એક જ છે લાડકી હોય ને એક જ છે જે બહાર રમાડી ગયા છે મારે મળી આવી નસીબ વાળી બાકી બીજી ચાર બહુ આવવાની છે એટલે એટલું નસીબ નહીં એમ હે ને બાને જોયા બા વહેલા જતા આ પેલા આવી ને હા વધારે લાડકી બાના બકાઈ ભર્યા કા દાદા કે પહેલા આવી ને એટલે વધારે લાડકી છે ઓલા બે જો કંઈક કરે ચાલો જમવા ઉડાવી દાદા આ ઉડાવી બાને યાદ કરીને આવી જ જાય ને તો બાને યાદ કરીને મારે નહીં દીકરીને યાદ કરીને દીકરીને યાદ કરીને તે તો અહીંયા જ છે હું તો આવ્યો આ એ તો એટલે જ ને એ નહીં આવી ગયો દાદા જો હું તો કહું છું બા વહેલા જતા રહ્યા એમ હા કાંઈ નહીં બા સુખી થઈ ગયા હીરાભાઈ એટલું આવ્યું શું હોય તોય વહેલા જતા આપણે રહ્યા એની યાર લેણા દેવી હોય તારે જો લેણા દેવી હતી ને અરે તું એને બરાબર મળી જેટલું લેણું હોય એટલું આવે લઈ ગયું થઈ ગયું આગો જા બા જેસી સુખી છે એ આંખમાં પાણી પી જવાનું યાર એમાં ખુશ થવાનું હોય યાર હવે શું યાર પાગલ ચલ ગાંડુ ચલો એ ગાંડુ બુદ્ધિ આમાં રોવા ના હોય હવે એ આમ જો હીરાવી તું કેમેરો બંધ કર જા નહીં કેમેરો બંધ છે બંધ કર્યો ચાલ બંધ કરી દીધો બંધ કરી દીધું બંધ કરી દીધો બંધ કરી દીધો જો જા ને મને લાભ નથી મળ્યો ને એ જો. લોકોને ટૂંક સમયમાં મળ્યો. જોઈ છે. ઓલી રોવા મળી માર તો રોવે જ ને મારે નહીં બાને યાદ કર્યા ને તો રોવા મળી સાચું ડાયરી સાચું દીવાજી જો તમે ઈન દાદા વાત કરે છે દિરાવી અહીંયા ચાલ જમી લે હાલ દીધો યાર એવું ના હોય પાંચ ગાંડી યાદ આ બધા બંધ કર ને કેમેરો ઓકે ઓકે ચાલો જો મારા બા હતા જેવા બધાને યાદ આવે ઓલમોસ્ટ દોઢ વર્ષ જેવું થઈ ગયું સ્ટીલ આમ એમની કમી તો લાગે જ અને લાગશે વર્ષો સુધી લાગશે ચાલો જમી લઈએ હવે અત્યારે અમે 2 hours later. ચલો ગાઈસ અત્યારે બપોરે જમ્યા પછી એટલું કામ હતું કે સાંજ પડી ખબર નથી પડી દિરાવી ને મમ્મી ને બધા એના કામમાં હતા હું મારા કામમાં હતો અત્યારે ફ્રી થયા જમી મસ્ત પરોડીને બેઠા છીએ આ જો આ મેમ થોડાક છે ને ઢીલા પડી ગયા છે આજે અને રવિ બ્રો કરે એવા છે અમે શૂટ ઉપર ગયા હતા એટલે શૂટ પર ગયા હતા અને પછી જમ્યું પછી અમે લોકો બહારથી જમવાનું લઈને ગયા પનીર અંગારા પનીર પાવભાજી અંગારા મંચુરિયન મંચાઉરિયાની કે આને જો માથું દુખે તો આવું બધું આ મને આપે છે ડ્રાય ફિશ માથું જો ગાઈસ કોઈને ખાવી હોય ને તો તમે બી મંગાવી શકો ડ્રાય ફિશ લઈ લે તાર પાઈકી અને આ ટેસ્ટ એ પડી કી લઈ લે ના. માથું લાય એ કઈ નહીં માથું સડે હવે ખાતું ખાઈને ચલો તો મમ્મી અહીંયા હેર ઓઇલ નાખે છે અને રવિ ચમચમ ખાય છે દિરાવીનું જે વધ્યું એ બધું અને બદલી લીધું આને દિરાવી ક્યાં ગઈ હવે મેડમ ચાલો બેસી જાઓ તમે ચાલો ભાઈ સદમાં થોડું કામ છે તો ત્યારે કામ ફિનિશ તો જાઉં છું બાકી આજનો રોગ આપણે ફિનિશ નથી કરતા કાલે ફરીથી કન્ટિન્યુ કરીશું ઓકે ચાલો મળીએ બાય કાલે મળીએ છીએ જાતા નહીં ક્યાંય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં બધાનું વેલકમ છે અત્યારે થોડું ચીપકું દેખાતો હોય છે કારણ કે જસ્ટ હજી નાઈને આવ્યો છું આજ સન્ડે છે થોડી લેટ મોર્નિંગ થઈ છે અને હું પસીનાવાળી દેખાતી હોઈશ કેમ કે જસ્ટ અત્યારે હું કિચનમાંથી આવી છું ઓકે અને જો દાદા છે ને જાય છે દેરડી એટલે એટલા એક્સાઇટેડ છે ને કે ક્યારના બેઠા છે બહાર ઓલમોસ્ટ અડધી કલાકથી ના પોણો કલાક થવા આવ્યો હવે તો ઓહો જો દેખાડ દાદાને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો દાદા દેખાડો કેવા રેડી થઈને બેઠા છે નહીં
ક્યાં ગયા આવી ગયા દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. રેડી રેડી, રેડી. જો કેવા તૈયાર થઈને બેઠા છે આ એની બેગ લઈને જો અહીંયા તૈયારી કરી દીધી છે પેલો ના પડતા હતા. અને અડધી કલાકથી બેઠા છે કાંઈ નહીં ચાલો દાદા મૂકવા જાઉં છું દાદાને થોડું દેડી કામ છે કેવું કે મહિને છે ને મહિને 2 મહિને એકવાર છે નહીં ત્યાં આંટો મારે છે એટલે અત્યારે દેડી જાય છે બસ થોડા દિવસ રોકાશે પછી આવી જશે પાછા હાલો હું જાઉં ત્યાં દાદાને મૂકતો આવું અને પછી ઓફિસ જાઉં કારણ કે ઓફિસે અત્યારે કામ મેઇનલી ચાલુ થઈ ગયું છે થોડુંક જ બાકી રહેશે એટલે અત્યારે છે ને બધું પાર્ટીશનનું કામ ચાલુ છે સો તમને ત્યાં બી તમને બનાવું હાલો ગાઈસ બન્યા રહેજો ચાલો જો તો ઓફિસ આવી ગયા છીએ અને અહીંયા બધું પાર્ટીશનનું અત્યારે કામ ચાલુ છે જો અહીંયા આવી રીતે ગ્લાસ ને બધું લાગશે આખામાં ઉપર મસ્ત પીઓપી થઈ ગયું છે એટલે એની બધી લાઇટ્સ ને બધું બાકી લગાવવાનું હજી એટલે આ બધું પાર્ટીશન ને બધું લાગી જશે પછી બધું લાઇટ્સ ને બધું લાગશે શું કેવું પપ્પા અહીંયા કેબિન છે અને પાછળની બાજુ સ્ટાફની જગ્યા છે અહીંયા આપણે ઓફલાઈન કાઉન્ટર અહીંયા રાખવાના છીએ એટલે આખી એ રીતે છે મોટી અને લાઇટ્સ ને બધું છે અહીંયા આપણો ડીગ્લોનો મસ્ત લોગો લાગશે આખી ડિસ્પ્લે બનશે પ્રોપર સો સ્ટે ટ્યુન કેટલા દિવસ લાગશે હજુ 10-15 દિવસ થઈ જશે ને 1 તારીખ પહેલાં 1 તારીખ પહેલાં ને ચલો ગાઈઝ જો ગેસ કરજો કે આ કયું લોકેશન હોઈ શકે તમને ખાલી પાછળનું તમને હું દેખાડું છું જો આ પાછળની જગ્યા છે બરાબર તો કોઈને ખ્યાલ આવે તો કહેજો હું એટલું કહી શકું કે ડિકોલમાં છે બરાબર તો તમે લોકો કહેજો જુઓ આટલી ફૂલ લાંબી ઓફિસ છે આપણે જોબ ઓપનિંગ બી થવાની છે એટલે હું છે તમને 1-2 દિવસમાં કહું કારણ કે અત્યારે જે જૂનો સ્ટાફ છે એ સાથે વાત ચાલુ છે કારણ કે એ લોકોનું કેવું વર્ક ફ્રોમ હોમ છે એટલે સ્ટડી કરે છે અને અમુક હાઉસવાઈફ છે બરાબર એટલે એ લોકો ફૂલ ટાઈમ કરી શકે નહીં એ હજી અક્કું ડકું છે એટલે જો ત્યાં ઓપનિંગ અવેલેબલ થશે તો હું તમને બ્લોગમાં જણાવી દઈશ અથવા તો ઇન્સ્ટાગ્રામ અમારું જે ડીગ્લો નેચર્સનું પેજ છે એમાં અમે મૂકી દઈશું અને અમારો વોટ્સઅપમાં જો તમે અમારો નંબર સેવ કરેલો હશે ઇફ જો ઓર્ડર કર્યો હશે તો નંબર સેવ થઈ ગયો હશે તો પછી વોટ્સઅપમાં સ્ટેટસ બી મૂકશું જો બુકિંગનું એટલે જેને બી ઇન્ટરેસ્ટેડ હોય તો 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરીને નંબર સેવ કરાવી દેજો અથવા તો ઓર્ડર કરી દેજો સ્કીનમાં ઇસ્યુ કંઈક હોય તો એનું થઈ જશે રિપ્લે બરાબર હાલો સો થોડું કામ ચાલુ છે દાદા બુકિંગ આવ્યો હવે જઈએ ઘરે પછી પાછું કામ છે પાછું અહીંયા આવવાનું છું મારે બીજા કલરનું સેટ કરવાનું છે ફર્નિચર જોવાનું છે કારણ કે ફર્નિચર બનાવવાનો ટાઈમ નથી એટલે ફર્નિચર બધું રેડી મૂકવાનું છે સો બહુ બધું કામ છે ગાઈસ હાલો તો કર્યો દિલાવી ચો જઈને આવી માતાજી પૂછતા આવ્યા આપણે મુહૂર્તનું ઓફિસનું ક્યારે કીધું નહીં કહું નહીં કે હા તો ચાલો દેખાડો ચાલ મમ્મી એ તને ગઈ હતી ને બંને ગયા હતા અમે બે ગયા હતા કીધું સદબુદ્ધિ ક્યારે આવશે તારે હા ને શું કીધું એમ કીધું તારી સદબુદ્ધિ બધી છે ને આણે લઈ લીધી છે એટલે હવે તારે પાછી પાસેથી માંગવી પડશે વ્યાજ ભેગી એવું કીધું પંખો વધારે મેં શું કીધું તારું ઓવરનું સદબુદ્ધિ ક્યારે આવશે એટલે તો છે ઢગલા મોઢે તો ઓ વધારે છે નહીં મમ્મી કે જો વધારે છે સ્માર્ટ છું બરાબર ઓવર સ્માર્ટ નથી શું કીધું માતાજીએ તોફાન ઓછા કરવાનું કીધું મને કઈ નહીં કીધું તો શું કીધું મમ્મી તારું કીધું તારો દોરો લેવા જ બાંધી દેશે હે ના આટું દોરો બાંધાય ને એટલે પટલો થઈ જાય હાવ એમ પતલા થવાનું છે આને સિંગલ બોડી થઈ જાય હાવ એમ જ કીધું હશે આ ગુસ્સો કરીને એવું બધું ખાલી એવું થોડું પૂછવાનું આપણે દર્શન કરવા ખાલી ગયા છે. હતા ઓફિસનું કીધું મેં તો કીધું ચાલો તો ડેટ જણાવી દઈશું મુહૂર્તનું ક્યારે છે પહોંચી જજો પહોંચી જજો અને હવે તો તમને એક કેવું કે ભાઈ મને મળવું તો પ્લેસ તમને મળ્યું હા પણ હું રેગ્યુલર તો નહીં હોઉં સો ધક્કો બી થઈ શકે તમે જ્યારે લેવા આવો ત્યારે બટ ઓલમોસ્ટ સ્ટાર્ટિંગમાં તો હોઈશ જ પછી તો મારું બીજું કામ છે તો એમાં હોઈશ સારો જમી લઈએ જમવાનું દૂધીલાલનું આજે તો શાક છે હું લેવો છું મસ્ત નાયલો ખમણ કારણ કે મેડમનો ફોન આવી ગયો તો ખમણ લેતા આવજો યસ બાજરીના રોટલા પરવાર બાજરી ને મકાઈ રોટલી નથી ને મિક્સ અને દાદા હારું પરોઠા કર્યા દાદાને સાંજે ખાવા અહીંયા પહોંચે એટલે હા એટલે ઈ પરોઠા વધારે કર્યા એટલે ઈ ઓકે પરોઠા હું ઘઉંનો લોટ નથી ખાતો ઘઉંનો નહીં પણ બાજરીનો હશે તું રોટલો ખાઈ લેજે મને તો ઈચ્છા એવી જ હતી રોટલીને હાલો જમી લઈએ હવે તો મેડમ પપ્પાને વેટ કરવાની ને પપ્પા નહીં પપ્પા લેટ આવશે કીધું છે એનું મૂકી રાખજો એમ કીધું છે પેલા ના પાડતા મેં કીધું દૂધીરાળનું છે તે કે રાખજો હું આવીને ખાઈ લઈ હેવી
હા ફર્નિચર નહીં આ બધું પાર્ટેશનવાળા ફર્નિચર આપણે રેડી લાવવાના ચાલો સો જમી લઈએ દાદા બેસી ગયા છે બસમાં સો દાદા સાંજે 7 વાગતા પહોંચી જશે પછી કેવો ટ્રાફિક છે એના પર ડિપેન્ડ કરે તો ચાલો આજ દીરા નાખેલા આપણે નહીં તો ડેઈલી દાદા અકેલ દે અને યાર તમે લોકો મૂકો કાંઈ નહીં કેવું તમે લોકો એટલે અમુક 1-2 જણા ખરા એવું કે દાદા ભાઈ કામ કરાવવાનું એવું બધું ગયા લોકોમાં કહી દીધું એટલે મારે નથી કેવું મુકતભાઈ આવે જે લોકો ડેઈલી જોવે છે એ લોકો ના બોલે આ તો અમુક કોઈક નવા આવી જાય ને અને જેને હોય નહીં ઘરમાં એવું કંઈ એ લોકો કરે હો ને કેવું દીરાવી તારું કઈ કેવું નહીં કંઈ નહીં કેવું ના હાલો જમી લઈએ હવે હા ચલો પપ્પા અહીંયા જમવા આવી ગયા છે પપ્પા આવવાના હતા લેટ તમારે યાદ રાખ્યા 5 વેલા આવી ગયા ખમણ તમારા છે આમાંથી ખાતી હતી તમારા સાઈડમાં કાઢ્યા મરચા તમારા તમારે મરચા લઈ લો તું લઈ લે આવડે ચશ્મા જો દીરાવી એમે તમારા કાઢ્યા હતા પહેલા ઓય ચશ્મા જો પપ્પાના હમણાં વાત થતી હતી હર્ષિલના બહુની પપ્પા કે એમાં 4 છોકરા મેં કીધું 4 કોણ કે 3 ને હર્ષિલ નહીં આવે એમ તો મેં કીધું હર્ષિલની જો બહુ આવી અને એમાં જે દીરાવી જેવી આવી તો હર્ષિલો દીરાવી જેવું બહુ 3 અરખાણ હું એકલો એવું થઈ જાય મારે મમ્મીનું કેવું એવું છે કે નહીં એવું ફિક્સ હોય કે બધા અરખા ન આવે એટલે હર્ષિલ બહુ આવશે ને મારા જેવી આવશે એટલે મારી સાઈડ કોઈક રહેશે કારણ કે આ બે તો અત્યારે છે જ બુદ્ધિ વગરના અને એમાં એક બીજી બુદ્ધિ વગરની આવી ગયું તો પૂરું બુદ્ધિ વગરના છે ને એટલે તારી લાઈફમાં આમ થોડું બધું એ છે બાકી તું હોય તો સિરિયસ આમ પડી રહે બીજું હા ચાર કેવા લાગે ચાર દેખાડ દો રોટલા ખાવાના રોટલા તો જ સારું રહે મેં કીધું આ બધું જોયું મેં તો ઘઉંનું મૂકી જ દીધું છે અડધો જ ખાય હો, વાટકો નહીં ખાય. ના ખાવ લે હું મારી રીતે લઈ લઉં લાલ જેવું કડક જોઈ મને મીઠું લાય મરચાં ખાઈ જો ગાઈસ લીલા મરચાં તો તમારા ઘરમાં કોણ આટલા બધા મરચાં ખાઈ ગયા છો જા કેટલા મરચાં ખાઈ જો આખું કાંઈ નથી ખાવાતું લીલું છે ને કડક મરચું હોય ને જે આ વળ ખાઈ તીખું કેવું ગયું હોય આ વળ ખાઈ ગયેલું તીખું હોય અડધું હરસીલા જેવું ના આ છે ને એટલે બહુ ન જોઈએ પપ્પા વળ ખાઈ ગયેલું હરસીલા જેવું હર્ષિલ જેવું એટલે ખાઈ ગયેલા હોય ને એવા હા એ સમજી જાવ હર્ષિલ જેવું એટલે કોના જેવું બીજા જેવું હોય કેવા ધોરણ દેખાડતો કડક હોય ને ભોરડ કડક અને પૂણા હોય ને હાવ નાજુક ઈ મોળા હોય નાજુક મમ્મી મમ્મી- સારી જેવું કઈ લીધું નથી શું કેવી મારી જોઈ તે અને શાક ખાવું છે કાંઈ કાલ અમે ખાધું પપ્પા હતા નહીં પપ્પા ગયા હતા પ્રોગ્રામમાં પતી ગયું તમે ગાંઠિયા પ્રોગ્રામ હતો ને પપ્પા મસ્ત બનાવ્યા હતા ફાફડા તો ફોટોસ મોકલો નહીં મને ગાંઠિયા ખાધા ભજીયા ગાંઠિયા ખબર નહીં હાલો ગાઈઝ અમારું કામ કરું સન્ડે છે પણ તો બી મારો તો વર્ક ડે છે નો હોલિડે હું જમીન ક્યાંનો ઉપર આવી ગયો 2 કલાક થઈ આ દીરાવી હજી ઉપર નહીં આવી શું કરે છે મેં સાસુ ખબર નહીં પડતી જોયો ક્યાં છે હે હોતી જ અહીંયા ઓલી ક્યાં ગઈ પપ્પા ઉતારે ઓલી ક્યાં સુધી રમી હે ભગવાન આ છોકરી જો હા કંઈક વસ્તુ બધી મંગાવી છે અલગ અલગ જો નીચે મૂકું છું ફોન કરું કાકા કે ભાગ કરવા મેં મૂકું જ છું એટલે બધી વસ્તુઓ મંગાવવામાં ગ્રોસરી હા એ અંદર આવી તો ચાલતો શું મંગાવ્યું આ તે બધું સામાન બધો ઘરનો જવાબદાર વ્યક્તિ રહે જવાબદારી એની ઉપર. હવે આને બધું આપી દેવાનું હા તો આપી દેવાનું એટલે એટલે જોઈ ને મમ્મી. આપી દેવાનું એટલે What do એમ you- એમ મિનિંગ મારે એમ છે કે જવાબદારી આખા ઘરની કે ભાઈ ગ્રોસરી બધું તું લઈ આવીશ એમ હા. બધું એમ. હવે એમ જ છે. એટલું ટેન્શન તું લઈ શકીશ આટલું બધું UK કોણ કરતું તું કરતો હતો એમ નહીં કે આખા ઘરનું કહું છું એ અત્યારે આખું ઘર જ હતું આપણા માટે એવી રીતે આખું ઘર છે જ્યાં આપણે બે હતા આપણે એ 4 છે વાંધો નહીં તો મમ્મી શું કરશે તો આ થોડી આરામ આરામ તો સુઈ ગઈ આરામ? છું. હું કાંઈ એવું કીધું નહીં. શું મંગાવ્યું આ બધું છે છાશ ને દૂધ ને એવું છે આ હે? 10 મિનિટની કોથળી. મખાના મંગાવ્યા જો મખાના હા
ડસ્ટબિનની કોથળી કેદરની થઈ રહી છે. આ લે તારા માટે મંગાવ્યું બસ આમલા બસ પાનના આમળા નથી પાનનો પેલી Okay. પાન શોર્ટ્સ છે હા આ ફિનાઇલ મારી માટે મંગાવી. આ બિન બેગ મંગાવી આ પેલું ફોઇલ પેપર મંગાવ્યું પેપર આ શેના તારા શૂઝ તો બહુ ગંદા કરતો હોય ને બહુ પહેરે છે ને ઓહો એ હું એ ખુદ માટે એટલે એને સાફ કરવા માટે મંગાવી વાઇપ્સ મમ્મી ધોવે નહીં લઈ લે એ ભગવાન ચટણી મારું મંગાવી બહુ ધ્યાન રાખવા છોકરી. આજ મેં ડસ્ટબિન ધોઈ છે. કેટલા ને એવું આ બધી વસ્તુ કેટલા ની કે તો ધીરાઈ કેમ ધોઈ કેટલાની આવી એવું ના કહેવાય બધું એમને ડસ્ટબિન કેમ ધોયું. ધોઈએ છે. હે ડસ્ટબિન ધોયું ધોયું ગાઈસ હું તમને એક સવાલ કરું બધાને હાથથી ધોયું તમે લોકો સાંભળ તું બી સાંભળ્યા ગાઈસ તમે લોકો કોઈ બી વસ્તુ એક્સેપ્ટ વોશરૂમ ટોયલેટની જગ્યાએ તમે એસિડનો યુઝ કરો છો એ પણ ડસ્ટબિન ધોવા એસિડથી ધોયું અને પગ પર ટીપું પાડ્યું ક્યાંક એમણે એટલે બળ્યું હા તું આ હે ને આડી એસિડથી કોણ ધોવે એ પણ ડસ્ટબિનને આ કામ 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 એમે પછી આવું સમજતા જ નહીં કંઈક થાય ને તો હું નહીં લઈ જાઉં દવાખાને તારે જ લઈ જઈશું. તો કોણ લઈ જાય તું જ લઈ જાય તો આવા પણ ના કરતા હોય તો કાંડ ખોટા મારને આજે આની કરતા નાના છોકરા બુદ્ધિ હોય હા નાના છોકરામાં બુદ્ધિ હોય એસિડ થી ધોવાય ઓય એસિડથી યાદ આવ્યું મેં છે અત્યારે એક વિડીયો જોયો કે આ કોઈક એક લેડીઝ અને એક લેડી હતી મતલબ એક થોડાક વધારે એજવાળા હતા અને એક કદાચ 30-35ની હશે તો ક્યાંક બેઠા હતા કાઉન્ટર પર ખબર નહીં શેને હતું શોપ એને પાણી આપ્યું પીવા તો એમાં એસિડ હતું હે હા મેં એક વિડીયો જોયો અત્યારે રિયલ એકચ્યુઅલમાં એસિડ હતું એટલે લોકો ભૂલમાં મૂકી દીધું કે શું એ ખબર નહીં પછી પી ગયા હા એટલે એને પીધું પણ એને એટલું બધું એલું થયું ને એમ એની હાલત સાવ બગડી ગઈ તો નસ ફાટી જાય અંદર ફાટ જ નતો એને આમ કંઈક થતું તો એને કંઈક લઈ જતા હતા એને ક્યારે એમ્બ્યુલન્સ ધોયું તું કહું સેલે ક્યાં ધીરાઈ. અહીંયા ગુજરાતમાં કઈ જગ્યાનું તમે બધું વધારે નહીં જોયું એટલું જોયું એસિડ થી બહુ ધ્યાન રાખે મેં ધીરાઈ ક્યારે ધોયું કહું મેં પેલા એકવાર અને બીજી વાર ધોયું. એસિડ થી ક્યારે બીજું કઈ હોતું નહીં તાર ભાઈ એસિડ તો બીજું કઈ મળતું નહીં કે એસિડ જ હોય? નહીં ડસ્ટબિન ક્યારે ધોયું તું કહું હે? એકવાર ઈ ક્યારે ધોયું કહું ઈ યાદ છે પણ તારે ક્યારે હે 10 તારીખ ધીરાઈ પહેલી વેલી આપણી ઘેર આવી હતી ને જોવા હે 4 વર્ષ પહેલા એને પૂછો તારીખ એને પૂછજો બોલતા નહીં તારીખ તો નહીં પણ ઈ તું જોવા આવી હતી ને તો ઈ મેં તમે હું આવવાના નથી હતા જોવા ને. આવી તું જોવા જ કહેવાય તમે આવવાના હતા ને મળવા પપ્પા પહેલા જોવા પહેલી વાર આવ્યા આવ્યા હતા પપ્પા જોવા પહેલા દીકરા આવ્યા વેલા. હતા. હા. તને તમે જોઈને પહેલી વેલી તો આવી ના હવે આપણે તો મળ્યા હતા એરપોર્ટ એમ પર મળ્યા હતા હા. એવું બધું આ બધા છે કે આ પહેલી વાર- તમને નહીં ખબર તો ઈ છે ને તો એની આવવાના હતા ને તમે સવારમાં તો એ ડસ્ટબિન છે ને બહુ ખરાબ હતી ને મેં નવો ડ્રેસ પહેરી લીધો ક્યારે આવીને ઊભા રહ્યો એ નક્કી ન હોય એટલે કપડાં બદલી નાખ્યા હતા તો અને ઈ એસિડ નવો થી ડ્રેસ પહેરી લીધો ને તો એ હું ડોલ ધોતી હતી ને તો 3-4 ટીપા એસિડના ઓલા જભા ઉપર પડી ગયા તો એ સફેદ ડાઘા થઈ ગયા કલર વયો ગયો એનો એ ડ્રેસ આખો એસિડ મારો વપરાય ગયો. જ બહુ હાર્ડ એસિડ કેસમાં પછી નથી ફિનાઇલ વાપરતી ઉપર નથી. બ્લુ જે બધું ધ્યાન રાખવું પડે બધું વાપરવાનું એસિડ હું વાપરતી જ નથી એસિડ બહુ હાર્ડ કેસમાં વપરાય જેમ કે કંઈક તમારું ગટર લાઈન ઊંચો થઈ જતું એવું લાગતું હોય એટલે સિંકમાં છે. તો નાખી દેવાય તો એટલે એટલું તો ડસ્ટબિન હું કામ ધોયું એસિડથી મને એમ કે હાર્પિકની બોટલમાં મેં ભર્યું છે પણ હાર્પિક બી ના નખાય એમાં ડસ્ટબિનમાં હા, એનું અલગ ક્લિનિંગ આવે હાર્પિક આવતું તો હશે હું ધોઉં છું ડોલ ને એવું બધું આ વાસ તો હાર્પિક થી ના bathroom ની ધોવાય બ્લુ હાર્પિક થી ના ધોવાય સાદું આવે પણ ડાયરેક્ટ હાથ ડાયરેક્ટ અડાય હાથ નહીં નહીં બ્રશ એમ એ તારે ઓલા મંગાઈ લેવા હતા ગ્લોવ્સ ના Gloves છે જ પ્લાસ્ટિકના. ઘરે. ઈ નહીં રીયુઝેબલ આવે ને ઈ વાળા મજબૂત આવે તો છે જ નહીં પેલા યલો હતા એ ક્યાં ગયા રબરના હતા ગ્લોવ્સ ઈ હારા ખબર છે? તો તારા હાથ તરફ ફાડી નાખે આ ખબર તું કે હર્ષલ કોક ધોતું તું યલો ગ્લોવ્સ થી યાદ હોય તો 2 ગ્લોવ્સ હતા યલો એ તો યુકે ધોતો હું અરે અહીંયા બી હતા યુકે હું તો હાથથી ધોતી જ યુકે નથી તો ગાઈસ બાથરૂમ હું ધોતો પણ ઈ તો કોણ છે ને, ધોતું? દિરાવી મારા હાર્પિક- પણ બધા બોયઝ જ ધોતા હાર્પિકની બોટલમાં મેં હાલો એસિડ ભર્યું. ખોટું હું જાઉં ને તો મારો વારો ચડી જાય ત્યાં તો આમ નાખ્યું ને ડબ્બામાં